જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે વૈષ્ણવના વ્યવહારમાં પણ વિવેક જરૂરી છે. કઈ જગ્યાએ વૈષ્ણવે વ્યવહારમાં કેવો વિવેક રાખવો તે જાણવું બહુ જરૂરી છે. પ્રિયજનો, તે જાણીએ, પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે. પ્રિયજનો, વૈષ્ણવના વ્યવહારમાં વિવેક બહુ જ જરૂરી છે. મહાપ્રભુજીએ પણ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં છણાવટ કરી છે. વૈષ્ણવોના વ્યવહારમાં શું વિવેક રાખવો તે આપણે શીખવું જોઈએ. અરે, જય શ્રી કૃષ્ણ પણ ક્યાં થાય અને ક્યાં ન થાય એનો વિવેક પણ આપણે ક્યારેક જાણતા નથી હોતા. શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભની સન્મુખ જય શ્રી કૃષ્ણ ન થાય. કેમ ન થાય? પુષ્ટિમાર્ગ એ પ્રોટોકોલ છે. પુષ્ટિમાર્ગનો પ્રોટોકોલ એ છે કે શ્રી ઠાકોરજી સિવાય, શ્રી ઠાકોરજી સામે બીજા કોઈને મસ્તક ન નમે. શ્રી વલ્લભકુલ બિરાજતા હોય ત્યાં આપણા નેત્રો નમે, મસ્તક શ્રી ઠાકોરજીને જ દંડવત કરે છે. શ્રી ઠાકોરજી ન બિરાજતા હોય અને શ્રી વલ્લભકુલ બિરાજે ત્યારે મસ્તક શ્રી વલ્લભકુલને નમે, દંડવત કરે. એમને જ હાથ જોડાય, બીજા કોઈને નહીં. તો ત્યાં ઉપસ્થિત વૈષ્ણવ સાથે નેત્ર સંકેતથી ભગવત સ્મરણ થાય, પણ હાથ જોડીને કે બોલીને નહીં. તો એકલા વૈષ્ણવો જ્યારે મળે ત્યારે તેમને પ્રેમથી બે હાથ જોડીને માથું નમાવીને ભગવત સ્મરણ કરાય. હવે ઘણી વખત ગેરસમજ થાય જ કે એમને જય શ્રી કૃષ્ણ કર્યા પણ બોલ્યા નહીં. પણ ઠાકોરજીની સામે કેવી રીતે બીજાને હાથ જોડવા? પ્રિયજનો, વૈષ્ણવની સેવા પણ બે પ્રકારે થાય. તન મન ધનથી તો થાય જ, પણ વૈષ્ણવોનો ચરણાશ્રય કરીને, એમનો સત્સંગ પામીને પણ વૈષ્ણવોની સેવા થાય. શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરવાનું પહેલું પગથિયું એ વૈષ્ણવોનો આશ્રય કરવો તે છે. પ્રિયજનો, આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ. ફરી મળીશું રાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.